વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે વિકલિતનો ત્રીજો ઉપયોગ કે સ્પર્શક અને અભિલંબના સમીકરણ મેળવવા માટે કેવી રીતે થાય છે એ આપણે જોઈ ગયા. તો આપણે જોઈ ગયા કે વક્ર સતત વક્ર y fxના x0 y0 બિંદુ આગળ બિંદુએ દોરેલ સ્પર્શકનું સમીકરણ y માઇનસ y0 અને ઇક્વલ ટુ f ડેશ x0 ઇન્ટુ x માઇનસ x0 મળે તથા અભિલંબનું સમીકરણ તો x0 y0 બિંદુએ અભિલંબનું સમીકરણ y માઇનસ y0 અને ઇક્વલ ટુ -1 f ડેશ x0 ઇન્ટુ x માઇનસ x0 મળે. હવે આપણે કહી શકીએ કે dy/dx અથવા f ડેશ x એ તો વક્રના તો x0 y0 બિંદુએ વક્રને દોરેલા સ્પર્શકનો ઢાળ દર્શાવે અને સ્પર્શકનું ઢાળનું ભૌમિતિક અર્થઘટન પણ આપણે જોઈ ગયા કે જો સ્પર્શક રેખા એ એક્સ અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવે તો સ્પર્શકનો ઢાળ dy/dx ઇક્વલ ટુ m ઇક્વલ ટુ tan થીટા થાય. તો આપણે તો કેટલાક વિકલ્પ આપણે લખી શકીએ કે જો સ્પર્શકનો ઢાળ શૂન્ય હોય તો સ્પર્શકનો ઢાળ શૂન્ય હોય એટલે કે dy/dx અથવા f ડેશ x0 જ્યાં x ઇક્વલ ટુ x0 અથવા તો ત્રીજું પણ નિરૂપણ લખી શકાય તો ઇક્વલ ટુ તો tan થીટા અને ઇક્વલ ટુ 0 અને માટે થીટા ઇક્વલ ટુ 0 એટલે કે સ્પર્શક એ એક્સ અક્ષની ધન દિશા સાથે થીટા ઇક્વલ ટુ 0 માપનો તો ઘડિયાળના કાંટાની ગતિની દિશામાં થીટા ઇક્વલ ટુ 0 માપનો તો ખૂણો બનાવે એટલે કે સ્પર્શક એક્સ અક્ષને સમાંતર કે જેને આપણે સમક્ષિતિજ કહીએ તો સમક્ષિતિજ રેખા મળે. એ જ રીતે નંબર 2 તો સમક્ષિતિજ રેખા થાય જેનું સમીકરણ આપણે લખી શકીએ જેનું સમીકરણ તો એ કયા બિંદુમાંથી પસાર થાય છે x0 y0 બિંદુમાંથી માટે તો જેનું સમીકરણ y ઇક્વલ ટુ તો y0 મળે. તો એનું સમીકરણ આપણે સીધું લખી શકીએ. નંબર 2 જો સ્પર્શકનો ઢાળ અવ્યાખ્યાયિત હોય એટલે કે તો સ્પર્શકનો ઢાળ અવ્યાખ્યાયિત હોય તો એ વિકલનની મદદથી આપણે કહી શકીએ એટલે કે આપણે કહી શકીએ કે dy/dx x ઇક્વલ ટુ x0 અને ઇક્વલ ટુ f ડેશ x0 અને ઇક્વલ ટુ તો tan થીટા તો ન મળે અવ્યાખ્યાયિત ઇક્વલ ટુ અવ્યાખ્યાયિત. તો અવ્યાખ્યાયિત હોય એટલે કે થીટા ઇક્વલ ટુ π/2
એનો અર્થ કે સ્પર્શક રેખા એ તો એક્સ અક્ષની ધન દિશા સાથે π/2 માપનો ખૂણો બનાવે, એટલે કે એક્સ અક્ષને લંબ હોય. એનો અર્થ કે તો એટલે કે આપણે લખી શકીએ સ્પર્શક રેખા એક્સ અક્ષને લંબ હોય, એટલે કે શિરોલંબ હોય, જેને આપણે શિરોલંબ પણ કહી શકીએ, વાય અક્ષને સમાંતર પણ કહી શકીએ. તો શિરોલંબ હોય ત્યારે ઢાળ અવ્યાખ્યાયિત થાય. ત્યારે સ્પર્શકનું સમીકરણ આપણે લખી શકીએ, કારણ કે સ્પર્શક એ x0 y0 બિંદુમાંથી પસાર થાય અને માટે એનું સમીકરણ તો x=x0 મળે. તો આટલું ભૌમિતિક અર્થ આપણને યાદ હોવો જોઈએ. એટલે કે વિકલનનું મૂલ્ય જો 0 થાય ત્યારે સ્પર્શક તો સંક્ષેપિત સ્પર્શક થાય, અને વિકલનનું મૂલ્ય વ્યાખ્યાયિત ન હોય ત્યારે θ=π/2 એટલે કે સ્પર્શક રેખા એ શિરોલંબ રેખા થાય. અને એના આધારે આપણે તો સ્પર્શક રેખાનું સમીકરણ તો આ રીતે મેળવી શકીએ છીએ. હવે તો ઉદાહરણ દાખલાઓ જોઈએ. તો ઉદાહરણ 14, x=2 આગળ વક્ર, તો x=2 આગળ વક્ર y=x³ - x ના સ્પર્શકનો ઢાળ મેળવો. તો x=2 આગળ વક્ર y=x³ - x ના સ્પર્શકનો ઢાળ મેળવો. તો અહીંયા આપણે સ્પર્શકનો ઢાળ મેળવ્યો છે. સ્પર્શકનો ઢાળ કેવી રીતે મળે? તો આપણે જોઈ ગયા કે yનું એક્સની સાપેક્ષ વિકલન dy/dx એ વક્રના તો કોઈ ચલ બિંદુ xy આગળ વક્રને દોરેલા સ્પર્શકનો ઢાળ દર્શાવે. અને નિશ્ચિત બિંદુ માટે આપણે તો જાણીએ. તો અહીં આપણને આપેલું છે કે y=x³ - x. તો એક્સની સાપેક્ષ વિકલન કરો તો માટે dy/dx અને તો 3 × x² - 1. અને માટે આપણે કહી શકીએ કે માટે x=2 આગળ વક્રને દોરેલ સ્પર્શકનો ઢાળ અને dy/dx. તો એના સૂત્રમાં x=x0 એટલે કે x=2 લેતા તો આપણને મળે. તો dy/dxનું સૂત્ર 3x² - તો 1 છે, તો 3 × 2² - 1 અને તો 3 × 4 12 - 1 એટલે કે તો 11. માટે આપણે કહી શકીએ તો x=2 આગળ વક્રને દોરેલ સ્પર્શકનો ઢાળ 11 મળે. હવેથી આગળ વધીએ. તો એક્ઝામ્પલ નંબર ઉદાહરણ 16. તો ઉદાહરણ આપણે જોઈએ, એક્ઝામ્પલ નહીં પણ ઉદાહરણના દાખલાઓ જોઈએ છે. તો ઉદાહરણ નંબર 16, વક્ર y+2/x - 3 અને =0 ને બે ઢાળવાળા તમામ સ્પર્શકોના સમીકરણ મેળવો. સમીકરણ મેળવો. આન્સર અહીંયા આપણે જોઈએ વક્રનું સમીકરણ આપણને આપેલું, એના 2 ઢાળવાળા તમામ સ્પર્શકોના સમીકરણ મેળવવા. તો અહીં તો પહેલાં વક્રનું તો વક્રના સમીકરણનું વિકલન કરી દો y+2/x - 3 અને =0. માટે તો એક્સની સાપેક્ષ વિકલન કરતા
સીધે સીધું પણ વિકલન કરી શકાય, સમીકરણનું થોડું સાદું રૂપ આપીને પણ વિકલન કરી શકાય. તો એક્સની સાપેક્ષ વિકલન કરીએ તો ડીવાય અપોન ડીએક્સ પ્લસ 2/x-3, તો બે વિધેયનો ભાગાકાર છે તો 1/gx એનું વિકલન તો -1/gx², તો -2/x-3નો સ્ક્વેર ઇન્ટુ તો d/dx gx એટલે કે ઇન્ટુ 1 અને ઇક્વલ ટુ તો 0. અને માટે તો dy/dx ઇક્વલ ટુ તો આપણને આ બાજુ લઈ જઈએ તો 2/x-3નો સ્ક્વેર. અને માટે તો આપણે ધારી લઈએ, ધારો કે બે રીતે અહીંયા ગણતરી કરી શકાય કે સ્પર્શ બિંદુ XY ધારી લો અને ગણતરી કરો, અથવા નિશ્ચિત બિંદુ x0 y0 આપણે ધારી લઈએ. ધારો કે તો માગેલ તો બે ઢાળવાળા સ્પર્શકનું સમીકરણ મેળવવા માટે તો ધારો કે માગેલ સ્પર્શ બિંદુ x0 y0. હવે ઘણીવાર XY પણ ધારી શકાય, સ્પર્શ બિંદુ XY છે અને XY ધારી લો તો ઢાળ એટલો થશે અને x અને y અમારી વચ્ચે તો આ પરિણામ મળે, કારણ કે XY એ વક્ર ઉપરનું બિંદુ છે. બે સમીકરણનું પાલન કરે તો એટલું આપણને ખ્યાલ આવવો જોઈએ. તો ચલ બિંદુ સ્વરૂપે પણ આ તો ગણતરી કરી શકાય અને x0 y0 સ્વરૂપે તો ગણતરી કરો તો પણ વાંધો નથી. તો અહીંયા સ્પર્શ બિંદુ x0 y0ને બદલે વ્યાપક સ્વરૂપે આપણે લખીએ સ્પર્શ બિંદુ XY. અને માટે આપણે કહી શકીએ કે માટે તો ઢાળ m ઇક્વલ ટુ dy/dx અને ઇક્વલ ટુ તો 2/x-3નો સ્ક્વેર. પણ m ઇક્વલ ટુ તો આપણને આપેલું છે કે 2, તો 2 ઇક્વલ ટુ 2/x-3નો સ્ક્વેર. અને માટે તો x-3નો સ્ક્વેર ઇક્વલ ટુ તો x-3નો સ્ક્વેર ઇક્વલ ટુ 1. અને માટે તો આનું સાદુરૂપ આપી દઈએ તો બે રીતે ગણતરી કરી શકાય. તો માટે તો ઇમ્પ્લાઇઝ x-3 ઇક્વલ ટુ +or-1, બંને બાજુ વર્ગમૂળ લેતા. અને માટે તો x-3 ઇક્વલ ટુ 1 અથવા x-3 ઇક્વલ ટુ -1. માટે x ઇક્વલ ટુ 3 + 1 4 અથવા x ઇક્વલ ટુ તો 3 - 1 એટલે કે 2. તો આ બે કિંમત મળે, x ઇક્વલ ટુ 4 અથવા x ઇક્વલ ટુ 2. હવે તો એક્સની કિંમત મળી તો એના અનુરૂપ વાયની કિંમત મેળવો. તો વક્રના તો 2 ઢાળવાળા તમામ સ્પર્શકોના સમીકરણ આપણે મેળવવાના. તો સ્પર્શકના સમીકરણ મેળવવા માટે તો ફરી તો સ્પર્શ બિંદુ તો આપણે મેળવવું પડે. અને માટે તો પરંતુ y ઇક્વલ ટુ -2/x-3 તો હોવાથી તો જો x ઇક્વલ ટુ 4 હોય ત્યારે તો y ઇક્વલ ટુ તો એક્સની કિંમત 4 લખો, 4 - 3 એટલે કે 1, તો y ઇક્વલ ટુ -2. અથવા જો x ઇક્વલ ટુ 2 હોય ત્યારે તો x ઇક્વલ ટુ 2 લખીએ તો -1 તો +2, તો માટે y ઇક્વલ ટુ 2. માટે આપણે કહી શકીએ માટે સ્પર્શ બિંદુ તો 4 - 2 અથવા તો 2 2 છે. તો આ બે બિંદુઓ આપણને સ્પર્શ બિંદુઓ મળે. આ બિંદુ હોઈ શકે અથવા આ બિંદુ હોઈ શકે. હવે સ્પર્શકનો ઢાળ આપણને આપેલો છે તો બિંદુ ઢાળ સમીકરણથી આપણે સ્પર્શકના સમીકરણ મેળવી શકીએ. તો એ સ્પર્શ બિંદુ આપણને મળી ગયા. તો માટે તો અહીં સ્પર્શકનો ઢાળ 2 માટે સ્પર્શ બિંદુ 4 - 2ને અનુરૂપ માગેલ સ્પર્શકનું સમીકરણ. તો બિંદુ ઢાળ સમીકરણથી આપણે લખી શકીએ y - તો -2 એટલે કે y + 2
અને ઇક્વલ ટુ ઢાળ એમ તો 2 ઇન્ટુ તો એક્સ માઇનસ 4 અને માટે તો વાય પ્લસ 2 ઇક્વલ ટુ 2x માઇનસ 8 માટે તો 2x પ્લસ વાય તો 2xને આપણે આ બાજુ લઈએ તો માઇનસ 2x પ્લસ વાય અથવા 2x માઇનસ વાય તો અહીંયા આપણે તો સમીકરણ મેળવીએ તો આ બધા પદને આ બાજુ લાવવા પડશે તો 2x માઇનસ વાય માઇનસ 10 ઇક્વલ ટુ 0 મળે તથા સ્પર્શ બિંદુ ટુને અનુરૂપ માગેલ સ્પર્શકનું સમીકરણ વાય માઇનસ 2 ને ઇક્વલ ટુ 2 ઇન્ટુ એક્સ માઇનસ 2 એટલે કે ઇક્વલ ટુ 2x માઇનસ 4 માટે તો 2x માઇનસ વાય તો આ બંને પદને આ બાજુ લઈ જઈએ તો 2x માઇનસ વાય પ્લસ 2 આ બાજુ લઈએ તો માઇનસ 2 ઇક્વલ ટુ 0 તો આ બીજું સમીકરણ મળે તો આ માગેલ સ્પર્શકોના સમીકરણ થાય તો આ બે સમીકરણ એ માગેલ સ્પર્શકોના સમીકરણ છે માટે માગેલ સ્પર્શક 2x માઇનસ વાય માઇનસ 10 ઇક્વલ ટુ 0 અને 2x માઇનસ વાય માઇનસ 2 ઇક્વલ ટુ 0 તો આ બે માગેલ સ્પર્શકોના સમીકરણ મળે તો એથી આગળ વધીએ તો ઉદાહરણ નંબર 18 વક્ર y ઇક્વલ ટુ એક્સ માઇનસ 7 અપોન એક્સ માઇનસ 2 ઇન્ટુ એક્સ માઇનસ 3 એ એક્સ અક્ષને જે બિંદુએ છેદે તે બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ તો શોધો તો વક્રનું એક્સ અક્ષ સાથેનું છેદ બિંદુ મેળવવું પણ વક્રના એક્સ અક્ષ સાથેના છેદ બિંદુઓ તો એક્સ અક્ષ ઉપરના બિંદુ માટે આપણે જાણીએ કે વાય યામ 0 થાય તો વક્રના એક્સ તો વક્રના એક્સ અક્ષ સાથેના છેદ બિંદુ માટે વાય યામ y ઇક્વલ ટુ 0 અને y ઇક્વલ ટુ 0 તો ઇમ્પ્લાઇઝ તો એક્સ માઇનસ 7 તો એક્સ માઇનસ 7 અપોન એક્સ માઇનસ 2 ઇન્ટુ એક્સ માઇનસ 3 અને ઇક્વલ ટુ 0 અને ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ એક્સ ઇક્વલ ટુ 7 તો એક્સ માઇનસ 7 ઇક્વલ ટુ 0 માટે એક્સ ઇક્વલ ટુ 7 મળે તો એક્સ ઇક્વલ ટુ 7 મળે અને એક્સ ઇક્વલ ટુ 7 મળે તો અહીંયા એક્સ અક્ષને જે બિંદુ છેદે તે બિંદુ આગળના સ્પર્શકનું આપણે સમીકરણ મેળવવું છે માટે તો એક્સ ઇક્વલ ટુ 7ના અનુરૂપ વાયની કિંમત મેળવો અને તો એક્સ ઇક્વલ ટુ 7ના અનુરૂપ વાયની કિંમત મેળવવાની જરૂર નથી છેદ બિંદુના યામ તો આપણે મેળવીશું પણ વક્ર તો ડીવાય અપોન ડીએક્સ મેળવી દો વિકલન મેળવી દો અને ગણતરી કરો પણ એક્સ ઇક્વલ ટુ 7 લેતા તો વક્રના સમીકરણમાં એક્સ ઇક્વલ ટુ 7 લેતા વાય ઇક્વલ ટુ તો 0 મળે કારણ કે વક્રનું છેદબિંદુ આપણે તો વાય ઇક્વલ ટુ 0 આપણે લીધેલા જ છે અને માટે આપણે કહી શકીએ માટે તો સ્પર્શ બિંદુ કયું છે તો સ્પર્શ બિંદુ નક્કી કરવાની આ રીત છે પણ અહીંયા વાય ઇક્વલ ટુ 0 અને એક્સ ઇક્વલ ટુ 7 માટે સ્પર્શ બિંદુ તો 7 0 મળે તથા વક્રના સમીકરણનું એક્સની સાપેક્ષ વિકલન કરતા તો ડીવાય અપોન ડીએક્સ અને ઇક્વલ ટુ તો ડીવાય અપોન ડીએક્સ ઇક્વલ ટુ તો ફરી એક્સ માઇનસ 7 અપોન એક્સ માઇનસ 2 ઇન્ટુ એક્સ માઇનસ 3 તેનું વિકલન કરીએ તો છેદમાં એક્સ માઇનસ 2 ઇન્ટુ એક્સ માઇનસ 3 એનો વર્ગ તો બંનેનો વર્ગ મળશે અને અંશમાં તો એક્સ માઇનસ 2 ઇન્ટુ એક્સ માઇનસ 3 તો એક્સ માઇનસ 2 ઇન્ટુ એક્સ માઇનસ 3 ઇન્ટુ તો એક્સ માઇનસ 7નું વિકલન તો 1 માઇનસ એક્સ માઇનસ 7 ઇન્ટુ બે વિધેય આપણને આપેલા છે તો એક વિધેય એક્સ માઇનસ 2 ઇન્ટુ તો એક્સ માઇનસ 3નું વિકલન તો 1
પ્લસ, તો પ્લસ આપણે લખી શકીએ કે x-3 ઇન્ટુ x-2નું વિકલન તો 1, તો આવું સ્વરૂપ મળે. અને માટે તો ડીવાય અપોન ડીએક્સ, તો માટે ડીવાય અપોન ડીએક્સ, તો ભાગાકારના વિકલનના નિયમથી આપણને આવું સ્વરૂપ મળે. તો x-2 ઇન્ટુ x-3 માઇનસ x-7, પણ આ બંનેનો ગુણાકાર કરીએ તો x² માઇનસ 5x પ્લસ 6, તો x² માઇનસ 5x પ્લસ 6. એ જ રીતે તો માઇનસ તો x-7 અને x-2નું તો ગુણાકાર કરીએ તો x² માઇનસ 9x પ્લસ 14, તો x² માઇનસ 9x પ્લસ 14, પણ અગાઉ તો ચિહ્ન માઇનસ, ફરી માઇનસ, તો x-7 અને x-3નું તો ગુણાકાર કરીએ તો ફરી આપણને મળે x² માઇનસ તો 10x, તો -7 -3 એટલે કે -10, તો -10x પ્લસ 21 અપોન, તો છેદમાં x-2 અને x-3નો ગુણાકારનો વર્ગ. તો એનો પણ આપણે સાદુરૂપ આપી તો ગણતરી કરી શકીએ. તો અહીંયા આપણે સાદુરૂપ આપીએ તો x-2નો સ્ક્વેર x-3નો સ્ક્વેર, તો આવું સ્વરૂપ મળે. તો એનું સાદુરૂપ આપીએ તો ઇક્વલ ટુ, તો x² માઇનસ x² કેન્સલ થઈ જાય અને અહીંયા માઇનસ x² મળે, તો બધા પદનું સાદુરૂપ આપી દઈએ તો x² માઇનસ 5x પ્લસ 6 માઇનસ x² પ્લસ 9x માઇનસ 14 માઇનસ x² પ્લસ 10x માઇનસ 21 અપોન x-2નો સ્ક્વેર ઇન્ટુ x-3નો સ્ક્વેર, અને ઇક્વલ ટુ x² માઇનસ x² તો કેન્સલ. 10x પ્લસ 9x એટલે કે 19x માઇનસ 5x એટલે કે 14x. હવે અચળ પદ જુઓ તો 14x માઇનસ x² પ્લસ 6 માઇનસ 14 માઇનસ 21, 6 માઇનસ 14 એટલે કે -8, અને -8 માઇનસ 21 તો -29 અપોન x-2નો વર્ગ ઇન્ટુ x-3નો વર્ગ. આ સ્વરૂપે રહેવા દઈએ તો કોઈ વાંધો નથી, પણ આ સાદુરૂપ આપણે તો સાદુરૂપ આપીએ. હવે આપણે તો માટે તો x ઇક્વલ ટુ 7 માટે તો વક્રને દોરેલા સ્પર્શકનો ઢાળ, તો આપણે સ્પર્શકનો ઢાળ મેળવી શકીએ, અથવા 7 0 બિંદુએ વક્રને દોરેલા સ્પર્શકનો ઢાળ તો ડીવાય અપોન ડીએક્સ, હવે ઇક્વલ ટુ એક્સની કિંમત 7 લખી દો તો 14 ઇન્ટુ 7 તો 98 માઇનસ 7નો સ્ક્વેર એટલે કે 49 માઇનસ 29 અપોન 7 માઇનસ 2 એટલે કે 5નો સ્ક્વેર 25 ઇન્ટુ 7 માઇનસ 3 4નો સ્ક્વેર તો 16, અને ઇક્વલ ટુ 98 માઇનસ 49 એટલે કે 49 માઇનસ તો 29 અને ઇક્વલ ટુ તો 20, તો 20 અપોન 25 ઇન્ટુ 16, તો 4 ઇન્ટુ 4 એટલે કે 16, 4 ઇન્ટુ 5 5 કેન્સલ, તો ઇક્વલ ટુ 1 અપોન તો 20. માટે તો x ઇક્વલ ટુ 7 માટે વક્ર એટલે કે x ઇક્વલ ટુ 7 માટે વક્રને દોરેલ બિંદુ તો દોરેલ સ્પર્શકનો ઢાળ, એનો અર્થ કે 7ને અનુરૂપ વક્ર ઉપર મળતા બિંદુ માટે, અને એને ટૂંકમાં લખવું હોય તો આ રીતે આપણે લખી શકીએ 7 0 બિંદુએ વક્રને દોરેલા સ્પર્શકનો ઢાળ આટલો મળે છે. માટે
તો 7,0 બિંદુએ વક્રને દોરેલ સ્પર્શકનો ઢાળ 1/20 માટે તો 7,0 બિંદુએ સ્પર્શકનું સમીકરણ તો બિંદુએ સ્પર્શકનું સમીકરણ બિંદુ ઢાળ સમીકરણથી આપણે લખી શકીએ y-0 અને ઇક્વલ ટુ તો 1/20 ઇન્ટુ તો x-7 અને માટે 20y અને ઇક્વલ ટુ તો x-7 અને માટે તો 20y માઇનસ એક્સ પ્લસ 7 ઇક્વલ ટુ 0 તો 20y માઇનસ એક્સ પ્લસ 7 ઇક્વલ ટુ 0 તો જે માગેલ સ્પર્શકનું સમીકરણ. તો ટૂંકમાં આપણે કહી શકીએ વક્રને તો દોરેલ સ્પર્શકનું સમીકરણ આ રીતે મેળવી શકાય.